હવે જો કે બહેનોય ફેશનના ગીત એવા લઈ આવ્યા છે, આપણને એમ થાય કે આ વરરાજાના ગીત ગાઈને કહેते કે ઢીકો માર લેતી હતા, અને કાં તો વરરાજાને માંડવા મૂકીને વયું જવું જોઈએ કે આ સાંભળવા કરતા નીકળે, પણ નીકળે ક્યાંથી બિચારો? માઇન્ડ 35 વાર જોયું હોય ક્યારેક મળ્યું હોય, એ કઠણ છે. ભલે ને કાંઈ આપણા બાપનો હું આપણું કામ થઈ ગયું છે. બાપુ મેં જે ફેશનના ગીત સાંભળ્યા ની એક બે વાત કરું. ઓલો ઘૂઘુન લગ્ન છે એ બાકી છે. મેં જે ગીત સાંભળ્યા ફેશન, બેનો એક કહું, મોટી ઉંમરની માવુજી બેઠી છે ને, તો એની પાસેથી ગીત જૂના લેવાય એટલા લઈ લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને, એકવાર એવા જૂના ગીત નહીં મળે. આપણી મૂળ ધરોહર તૂટી તો સંસ્કાર ગયા લખી લેવા. આપણે ડિસ્કો દાંડિયા પોગી ગયા, ડિસ્કો ગરબા પોગી ગયા, પાછા વળી જાય છે. ભલે કોઈ દી ક્યાંય ડિસ્કો થાય છે, એમાં ફેરફાર કાંઈ. આપણે નવદુર્ગાને ગમે ને એવા પોશાક પહેરજો. હા, કોઈ પ્રસંગ હોય ત્યારે તમે જે પણ નવરાત્રિના નવલા નોરતા આવે ત્યારે મારા દેશના યુવાનની આંખમાં ફેર ન પડવો જોઈએ. 360 દી માણસ છીએ, પાપ થાય, ભૂલ થાય, પણ 360 દીની ભૂલું કરેલા હોવ, પણ 9 દિવસ નવદુર્ગાની હામા આવી આવજો, તમારા પાપના બાળીને ભૂકા જગદંબા કાઢ નાખશે સાહેબ. 360 દી તપ કરવાની જરૂર નથી આપણામાં. હા, પૈણા એ જ મોટું તપ છે. અરે બાપુ કેવું હવે તો આ બધા ભાગશાળી છે બધા છોકરા. આવા સમયમાં બાપુ લગ્ન થાય, કેવા લગ્ન, કેવા મંડપ આવ્યા. જવો તો ખરા, રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું આવ્યું બાપુ અત્યારે ભાડે. અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો અત્યારે બેન્ડ વાજા વાળા, ધમાકા ધમાકા ધમાકા, એવી ટોપી પહેરી હોય ને એટલી હાકડું લટકતી. આપણે એમ કે સાહેબ આવ્યા છે, કેવું કેવું અત્યારે સારું છે. બેન્ડ વાજાને તાળીઓથી વધાવો છે, આપણા ઢોલીડાઓને તાળીઓથી વધાવો. કેવું સારું થવા મળ્યું, કેવા ડેકોરેશન ભાઈ. ફટાકડા એવા આવ્યા બાપુ, ફટાકડા ફૂટે ને ત્યાં તો વરઘોડિયાના નામ લખાય, વેવાઈનું નામ લખાવું તો ખરું દિન બધું કરી જાય પાછું. કેટલી જમવાની આઈટમ બાપુ, નામ નો આવડે, ખાતા નો આવડે એવી વસ્તુ. અને એમાં પીરહવા વાળા તો મુંબઈ થી આવે. ડાયાબિટીસ હોય ને ઈ ભાભલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, ગગી નો દીકરો ધમા ગોટો વળી જાય, પીરહીન વયા જાય તારી માં. આપણે અહીંયા ડૂબળા ના પાડી ગઈ. કેવું સરસ. મેં કીધું ને ડિઝાઇન બદલવી જોઈએ, ધાતુ નહીં. સમય બદલવો જોઈએ, સંસ્કાર નહીં. અત્યારે થોડું ઘણું બધું બદલે. એમાં ખરેખર મેં બાપુ ફેશનના ગીત સાંભળ્યા, મને નામ એમ થયું કે ગલોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઉં. આમ બેહીને ગીત ચાલુ કરેલ. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને અમારા બાપનું શું જાય. આ ગીત કહેવાય. કા લાંબા ઢાળે ચાલુ કરે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારી કન્યા કુંવારી જ ભણતી, કે ડોસ્યું ન ભણવા જાચ્યું હોય, કઈ બાપા ન જતો એ કોલેજ. એ પ્રૌઢ શિક્ષણ, કોલેજ નહીં. હા, હું ખરેખર અમારા ભરતનો દીકરો છે ને નાનો, તે રોતો હોય તો ઘડીક રોવા દો, રોઈ લે, પછી કઈ મોટો થઈ તો ભૂંડો લાગી રોય તો. આપણે 18 વર્ષનો હોય બાબો કરતો તો ભૂંડો લાગે. અત્યારે બાળક રમતું હોય તો કાનુડા જેવું લાગે, રોતું હોય તો સારું લાગે, કેવું રૂડું લાગે. હમણાં બાપુ એક જગ્યાએ બાળકનો જો જે વસ્તુ જયારે સારી લાગતી, બાળક જન્મતા આવે રડે તો જ સારું લાગે. જન્મતા આવે રડે ખબર પડી જાય બાય આવ્યું બાળક જન્મ થયો છે. હાસ્ય સારું જ છે, પણ જન્મતા આવે છોકરા દાંત કાઢ્યા હોય તો જન્મતા હું એનું ગામ મૂકીને ઉયું જાય કે કોણ આવ્યો ભૂતના પેટનો. આ નો સારું લાગે બાપુ. હા શું કહું એ ભાઈ, હા શું કહું છો એ ભાઈ. હમણાં તો ભાઈ એક બાળકનો જન્મ થયો ને, તે જન્મતા આવે તો રડ્યોય નહીં, હસ્યોય નહીં, બોલ્યો. ગાંઠિયા ફાળી ગયો. નશું બેઠી બેઠી ગાંઠિયા ખાતી હતી, બેઠા બેઠા કે પાછો ભાવનગર આવી ગયો, પાછો.
હાથમાં મળે ભાવનગર ગાંઠિયા ઘોઘા ચલકલના ગાંઠિયા. એ ઘુઘુના લગ્ન છે બાપુ. એટલે હવે તો આ બધું હવે જોઈને હક પણ થાય ને. આ વડીલો બેઠા ને પૂછો ક્યાં પેલા હતું બાપા જોવાનું. વડીલો જે સંબંધ કરતા ફાઇનલ બરોબર. અને પાછા ફેરા ફરવામાં બાપા લાજના ઘૂમતા. ફેરા ફરતા ફરતા કે માંડવામાં જોઈએ કે અમારા ભૂરાના લગ્ન છે ને તો ગોર બાપા કીધું ઓમ શુભ લગ્ન મંડપ છે. વરરાજાનો જમણો હાથ આવવા ગયો, હસ્ત મિલાપની તૈયારી. ભૂરામાં હાથ આવવા દીધો ને કન્યાનો હાથ હાથમાં આવ્યો તો હે ભૂરિયામાં કે ગઈ ગઈ જાય ગઈ ગઈ જાય. હસો ને યાર. એક દી મારી પાસે રીત નો રોવા મળે. મને કે માયાભાઈ મારી તથલાય તો ધવો તથલાય તો ધવો. હું કહું કા? મને કે ફેલા ફલતો તો લાઈટ વહી ગઈ. એક ફેલો ફેરતા લાઈટ વહી ગઈ. ત્રણ ફેલા હું ગોલદાદા એટલે ફલી ગયો. હજી કાલક કાલક ગોલદાદા નો ફોન આવે ફિલ્મ જોવા તેદી જ આવું. અમારા ઘુઘાના લગ્ન થયા પણ આમાં શું છે કોઈ વડીલો બધાને પૂછો કોઈ મેર સાહેબ કોને જોઈન કર્યું? ડાભી સાહેબ ના હતું જ નહીં. જો સંતાનોને ખબર હતી કે મારો બાપ ડગલું ભરશે, મારો પરિવાર ડગલું ભરશે, મારા હિત માટે ભરશે. જેણે પોતાની લાયકાતમાં દોઢ ડાપણ કરે દુખીના ડાળિયા. થોડું ઘણું ભણી જાય ને હોશિયારી. અમે મોટા થઈ ગયા છે અમારો નિર્ણય. એમાં જે અમુક અમુક ફિલ્મ આવી ને એ પછી તો સ્નેહલતા બેને પિતાજી મારો નિર્ણય રહેવા દે પણ હું અમે હું અહીંયા હજામત કરવા બેઠા છીએ. નિર્ણય કરશું અમે. તા હીરો વળે આમ કરે. ખરેખર આપણી ફિલ્મો મજા આવે. કાંક ખૂટીયો ગાંડો છે હોય ગામમાં, કુવરીની વાહે પડ્યો હોય, એમાં અજાણ્યો પુરુષ અને વળે ખૂટિયા નામ હિંગડા પકડે કુવરીને બસાવે. રાજા એમ કે કોણ હતો એ અજાણ્યો કુંવાર, અજાણ્યો યુવાન, સભામાં હાજર કરો. માગી લે યુવાન, તે મારી દીકરી નહીં મારું કાળજું બચાવ્યું છે. તમારી દીકરીનો હાથ આપી ગયો, જાણે પ્લાસ્ટિક નો હોય. રેવા ગયો મારા બાપુજી નહીં માને. એટલે હું હોટલનો વેઇટર છે માની જાય તારો બાપ. તું ટીપ દે ના. ફિલ્મ છે. આ શોલે ફિલ્મ બધાએ જોયું. એ કયું ગામ હતું? રામગઢ. રામગઢ ને. ગીતાજીના બીજા અધ્યાયનું શું નામ છે? એક હૃદયથી કહો, મારા તમારા પગની રજ થઈને કહો. ગીતાના શ્લોક યાદ ન રહે તો ચાલશે, પણ 18 અધ્યાયના નામ શું છે તો યાદ રાખે. કેટલા હિન્દુ બેઠા? તમે એનો પુરાવો શું? એક ઉભો થઈને કહો સવારમાં પૂજાના 3 શ્લોક છે, કોને આવડે? બોલો. 4 જ હાથ ઊંચા થાય. જ્યાં સુધી તમારા ધર્મને તમે પ્રેમ નહીં કરો ત્યાં સુધી તમે ધર્મ નહીં બચાવી શકો. તમે ગીતા વાંચી જ નથી તો ગીતાના ગાયકને કઈ રીતે બચાવી શકો? કમસે કમ બાળકને સવારમાં 5 દીવા કરતા તો શીખવાડજો જાગીને. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે
ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુંડરીક. ન બોલાવો તો મુબારક, પણ બાપ સવારમાં ધૂપ કરજો. દ્વારકા ધજા ચડાવવા નહીં જાવ તો ચાલશે, પણ તમારા ગામમાં ઠાકર, તમારા ગામમાં જગદંબા, તમારા ગામમાં શિવ મંદિર, એમાં કમસે કમ મહિને ગામ ભેગું થઈને એક ધજા ચડાવવાનો તો ઉત્સવ રાખજો. અયોધ્યા મંદિર બન્યું, પણ ગામના અયોધ્યાનું શું? તમારા ગામના રામજી મંદિરનું શું? કોણ જાય છે આરતી ટાણે? 80% સો, પણ 0%. કોઈ 20% છે તે 100%. ફાકા ફોલદારી કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ મોટા મોટા. જન્માષ્ટમી આવે ત્યારે કૂદી કૂદીને કૂદીએ છીએ, પણ કોને ભગવાન કૃષ્ણનું સ્તોત્ર આવડે છે? નવરાત્રિમાં ગાંડા તૂરથી નાચીએ છીએ, પણ કોને ભવાની સ્તોત્ર આવડે છે? શ્રાવણ મહિનામાં ગાંડા તૂરથી મેળા કરીએ છીએ, પણ કોના દીકરાઓને શિવ સ્તોત્ર આવડે છે? નમામિ સમીશા નિર્વાણ. કોઠ વયો જાય એના 7 શ્લોક શીખી જાવ એટલે, અને દિલથી કરો ને, દેહની પીડાઓ મટી જાય. એના પુરાવા છે. કાગભૂષણજીને કુષ્ઠ રોગ થયેલો, અને એણે જયારે આ ગાયું તો કાગભૂષણજીની કંકુવર્ણી કાયા થઈ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમય બંધનાન મૃત્યુ મોક્ષમામૃતામ. રોજ એક માળા કરો ને, બાપ પેલા કોઈ દીકરાનું મૃત્યુ ન થાય એના કરવું. શ્રાવણ મહિનો આવે એટલે દૂધ ને હર મહાદેવ ઓમ. નહીં નહીં, દિલથી કહો મારા બાપ, ખોટું ન લગાડશે. લગાડો તો મારા બાપનું ક્યાં જાય? ધક્કો ખાઈ છે ને એટલું ન બોલીએ ને તો નગુણાના પેટના કહેવાય. મારો કહેવાનો સૂરી છે, કરવું પડશે. જાજો સમય નથી. આ સાધુડા કેટલું ખેંચે છે.